પ્રોટોકોલ પ્રમાણે ધારાસભ્યએ આ પ્રબુદ્ધ નાગરિક સંમેલનમાં બોલવાનું નથી એવી સૂચના જિલ્લા પ્રમુખની હોવાથી મારું નામ પણ કહેવામાં નહીં આવ્યું અને આથી મનસુખભાઈ વસાવા જ્યારે સભાને સંબોધિત કરવા માટે ઊભા થયા અને આ બધી આખી ઘટના માન્ય પ્રભારી મંત્રી શ્રી, માન્ય પ્રભારી શ્રી, માન્ય સાંસદ શ્રી અને એસટી મોરચાના અધ્યક્ષ શ્રી ગણપતભાઈ વસાવાની હાજરીમાં થયું છે। સમસ્ત હોલ જ્યારે 300-400 લોકોથી ભરપૂર ભરેલો હતો અને આટલા બધા લોકોની વચ્ચે શું હું એક મહિલા ધારાસભ્ય છું એમ કરીને મારું અપમાન કરવાનું? શું મને જે વિસ્તાર મારો છે, જે વિસ્તારની હું ધારાસભ્ય છું એ વિસ્તારમાં શું મારે બોલવાનો કોઈ અધિકાર નથી? અને મારો એ અધિકાર શું જિલ્લાનો પ્રમુખ નક્કી કરશે કે મારે બોલવું કે નહીં બોલવું? ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તા છું, 25-27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના માટે યોગદાન આપેલું છે અને આ યોગદાનના આધાર ઉપર ભારતીય જનતા પાર્ટીએ જ્યારે મારી ધારાસભ્ય તરીકે વરણી કરાવડાવી, ધારાસભ્ય તરીકે લોકોના કામ કરવા માટે મારી પસંદગી કરી, ત્યારે શું હું એક આદિવાસી છું, હું એક મહિલા છું એટલા માટે શું મારે અવારનવાર આ જિલ્લા પ્રમુખના રોષનો ભોગ બનવો પડે, એની નફરતનો ભોગ બનવો પડે? શું આદિવાસી સમાજ ને ગુલામ છીએ અમે કે આદિવાસી સમાજ હંમેશા એમને પોતાની પગની જૂતી સમજે છે કે આદિવાસી સમાજ જ્યારે આજે ભણી ગણીને આગળ વધી રહ્યો છે ત્યારે આદિવાસી સમાજ સમાજના લોકો માટે ના બોલે અને સમાજના લોકો માટે ના લડે એટલા માટે શું એમનું અવારનવાર અપમાન કરવું આ શું યોગ્ય છે? અને જિલ્લા પ્રમુખ દ્વારા જો સૂચના હોય તો ને તો જ એમની નીચેના કાર્યકર્તાઓ આ કામ કરે। એટલે જિલ્લા પ્રમુખને જો મારી ધારાસભ્ય હોવાની વાત ખટકતી હોય તો એમને મારે ખાલી જણાવવું છે કે આ વિસ્તારના 2,37,000 મતદાનોમાંથી 1,37,000 મતદારોએ જ્યારે વોટિંગ આપ્યું ને ત્યારે આ ધારાસભ્ય તરીકે એમણે મને ચૂંટીને મોકલી। ત્યારે આ નાનકડા ગામડામાં એક જિલ્લાનો પ્રમુખ જ્યારે આદિવાસી મહિલા માટેની એની પોતાની માનસિકતા કેવી છે એ છતી કરે છે, સમસ્ત લોકોની વચ્ચે અવારનવાર, આજે નહીં પરંતુ અવારનવાર આ જિલ્લા પ્રમુખે મહામંત્રી હતા ત્યારે પણ એમણે મારું અનેકવાર અપમાન કર્યું છે। જિલ્લાનો પ્રમુખ જે મન ફાવે તેમ વર્તન કરી રહ્યો છે, મન ફાવે તેમ પોતાની રીતે જે રીતના એ કામ કરી રહ્યો છે એ ભારતીય જનતા પાર્ટીને માટે પણ ખૂબ જ નુકસાનકારક છે અને ભારતીય જનતા પાર્ટીને નુકસાનકારક કરીને એ પોતે પોતાના સ્વાર્થની રાજનીતિ કરી રહ્યો છે અને સ્વાર્થની રાજનીતિના આધાર ઉપર આજે ગમે ત્યાં ડોક્ટર દર્શનાબેન દેશમુખનું અપમાન કરતા પણ અચકાતો નથી।